ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો હવે શ્રેણીમાં આપણે એનસીઆરટી બુક પૂરી કરી. ટેક્સ્ટ બુકના બધા સૂત્રો અને ઉદાહરણો અને સ્વાધ્યાયના દાખલાનું સરસ રીતે રિવિઝન કરી ગયા છો. હવે એને જુદી જુદી રીતે ઉલટી રીતે રિવિઝન, દૃઢીકરણ અને પ્રેક્ટિસ કરવાની છે. એ આપણે લેવલ 1 કરીએ છીએ. લેવલ 1માં આપણે ટેક્સ્ટ બુક પ્રકારના એક્ઝામ્પલોનો સમાવેશ કરીએ છીએ. એમાં હા ફેરફાર શું હોય છે કે એ ટેક્સ્ટ બુકને ઉદાહરણો સમજો, જુદી જુદી રીતે કેવી રીતે પૂછી શકાય, કેવી રીતે ફેરફાર થાય ને આગળ જતાં એનો કેવી રીતે ઉપયોગ છે, એ રીતના એક્ઝામ્પલો આપણે એમાં મૂકેલા છે. ચાલો પહેલાં એમસીક્યુમાં એવું છે લેવલ 1માં કે એક સમાંતર શ્રેણી એટલે કે એપીમાં પ્રથમ n પદોનો સરવાળો આ હોય તો પ્રથમ પદ શું હશે? તમે એટલું જાણો છો કે એનની જગ્યાએ 1 મૂકી તો પ્રથમ પદનો સરવાળો એટલે S1, એ પ્રથમ પદનો સરવાળો એટલે A1 કે એ જ કહેવાય, બરાબર છે? અને એનની જગ્યાએ 1 મૂકીએ તો મળી જાય. એનની જગ્યાએ 1 મૂકો તો આવું કંઈક થયું, શું થશે? સાદુરૂપ તો 2 મળશે. એટલે આપણને A1 કે એ જે પ્રથમ પદ છે એ 2 મળ્યું. આવા એક્ઝામ્પલમાં ઘણી વખત બીજું પદ મેળવો, સામાન્ય તફાવત મેળવો એવું પણ પૂછે. તો બીજું પદ મેળવવાનું ધારો કે વધારાનું આપણે આગળ ગણીએ તો આવી રીતે એની જગ્યાએ 2 મૂકીએ તો પ્રથમ 2 પદોનો સરવાળો, પ્રથમ 2 પદોનો સરવાળો એટલે A1 વત્તા A2 મળે. એની જગ્યાએ 2 મૂકો તો શું થાય? 2 નો વર્ગ 4 તેરી 12, 12માં 2 જાય તો 10 વધે. એટલે A1 બરાબર 2 છે, A1 વત્તા A2 બરાબર 10 છે. આપણને આ 2 પદ મળ્યા. આના ઉપરથી તમે A2 મેળવી શકો. A2 મળી જશે. કેવી રીતે? તો A1 બરાબર 2 મૂકો, 2 સામે જાય એટલે A2 બરાબર 8 મળી જાય. જો એ બીજું પદ પૂછ્યું હોય તો 8. હવે સામાન્ય તફાવત પૂછ્યો હોય, સામાન્ય તફાવત એટલે ડી મેળવો હોય તો કેવી રીતે મળે? બીજામાંથી પહેલું પદ બાદ કરો એટલે ડી મળી જાય ને 6 મળે. પ્રથમ પદ અને ડી મળી ગયું હોય તો પછી બીજી જે કાંઈ વસ્તુ પૂછેલી હોય કે આટલા પદોનો સરવાળો, આટલામું પદ કોઈ નંબર આપ્યો એટલામું પદ મેળવો, તો એ અને ડી ઉપરથી બાકીનું પણ બીજી જે માહિતી પૂછી હોય એ બધી જ મેળવી શકાય. એવો એક જ સરસ એમસીક્યુ છે. ચાલો બીજો એમસીક્યુ. બીજા એમસીક્યુમાં 2 શ્રેણીઓ આપેલી છે. શ્રેણી એવી છે કે પહેલી શ્રેણીમાં 7 7 વધતા જાય છે, બીજી શ્રેણીમાં 2 સંખ્યા જેટલું વધતું જાય છે. અમુક સમય પછી અમુક જ નંબરનું પદ છે એ બેમાં સમાન આવી જાય, કારણ કે આનો પ્રોગ્રેસ છે એ ઝડપી છે. ઝડપી એટલે 7 7 વધતા જાય છે, આમાં 2 2 વધતા જાય. એટલે અમુક સમયે 2 સમાન થઈ જશે. એ કેટલામાં પદ સમાન હશે એ આપણને પૂછેલું છે. તો ચાલો આ શ્રેણી માટે nમું પદ એટલે nમું પદ શું થાય? A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ડિફરન્સ કેટલો છે? 7નો. એટલું જ nમું પદ આનું થશે. આનું nમું પદ એટલે 63 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડિફરન્સ કેટલો છે? તો કે 2 2નો. પહેલીનું nમું પદ એટલું જ બીજીનું nમું પદ. ધારો કે nમું પદ આ છે, બેયનું સમાન છે એટલે ઇક્વલ લખ્યા. આમાંથી આપણે n મેળવવા છે તો આમાંથી n જ મળી જાય, કારણ કે n વાળી પદાવલી છે. સાદુરૂપ આપવું હોય તો જેમ કે આગળ વધી 3, અહીંયા 7 ગુણ નાખીએ, 7n માઇનસ 7, અહીંયા 63, 2 ગુણાકાર કરી નાખો, 2n માઇનસ 2, 2n આ તરફ લઈ લ્યો, 7n છે એટલે કે 5n વધ્યા. આ બેથી -5 સામે જાય તો +5 થાય એટલે 60 વધશે. તો n બરાબર મળી જશે. સિમ્પલ છે. n મળી ગયા પછી વધારાની કંઈ માહિતી પણ પૂછી શકાય છે. એના પછી ત્રીજો એક્ઝામ્પલ સાવ સહેલો છે, ટેક્સ્ટ બુક જેવો જ છે, ગણી નાખજો. ચોથો કંઈક એવો છે કે એક વિદ્યાર્થી ગણતરીમાં કંઈક ભૂલ કરે છે. કેવા પ્રકારની ભૂલ કરે છે? તો સામાન્ય તફાવત 2 હતો એને બદલે -2 લઈને ગણ નાખે છે, અને 5 પદોનો સરવાળો મેળવે તો -5 મળે છે. આવી રીતે ગણતરી કરે તો -5 સરવાળો મળે. તો પ્રથમ 5 પદોનો સાચો સરવાળો, સાચો એટલે કે તફાવત આવો લઈને ગણવાનો છે. સૌપ્રથમ આપેલી માહિતી રહી, સામાન્ય તફાવત -2 લઈને પ્રથમ પદનો સરવાળો -5 મળે છે, એની ઉપરથી આપણને એક ડી મળશે. જેમ કે વાત કરીએ ડી બરાબર -2 લઈએ તો આપણને n પદોનો સરવાળો, સૂત્ર 5 પદોના સરવાળાની વાત કરીએ, પ્રથમ 5 પદોનો સરવાળો, સૂત્ર શું છે? n/2 2a પ્લસ n માઇનસ 1 એટલે 5 - 1 ઇન્ટુ ડી. ડિફરન્સ કેટલો લીધો છે? -2. એ કેટલો સરવાળો છે? -5 મળે છે.
એનું સાદુરૂપ આપીએ તો 5 5 ઉડી ગયા બંને બાજુના, 2 સામે ગયા, 2a, આ 4 ગુણ્યા -2 એટલે -8, સામે વધ્યા -2, આટલું બરાબર છે. આ 2 સામે ગયા ગુણાકારમાં એટલે -2 વધ્યા. આમાંથી આપણને એ મળશે. સૌપ્રથમ 2a બરાબર 6 આવશે એટલે એ બરાબર 3 મળ્યા. હાલો, આ શ્રેણી એવી છે કે એનું પ્રથમ પદ 2 છે એવી ખબર પડી. હવે આપણે એ બરાબર 3 અને ડિફરન્સ જે સાચો 2 લઈને ગણવાનો છે એની ઉપરથી 5 પદોનો સરવાળો. કયું સૂત્ર? n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. તો એની ઉપરથી 5 પદોનો સરવાળો, એની જગ્યાએ 5 મૂકી દેવાના, n દેખાય ત્યાં 5, એ અને ડીની કિંમત 3 ને 2 મૂકી દેજો એટલે 5 પદોનો સરવાળો. સરસ MCQ છે, કંઈક નવું પણ છે. ચાલો એના પછીના MCQમાં આગળ વધીએ. એના પછીના MCQ તમે જોશો. પાંચમો દાખલો એવો છે કે ABC સમાંતર શ્રેણીમાં છે. ABC એ એપીમાં છે, સમાંતર શ્રેણીમાં છે. તો એક પદ પૂછ્યું છે, એની કિંમત મેળવવાની છે. શું છે? a પ્લસ 2b માઇનસ c, 2b પ્લસ c માઇનસ a અને c પ્લસ a માઇનસ b. આની કિંમત મેળવવી છે. સાવ સહેલો દાખલો. ABC સમાંતર શ્રેણીમાં એટલે કે પહેલું અને ત્રીજા પદનો સરવાળો કરો a પ્લસ c તો બરાબર 2b. આ પરિણામ આપ્યું છે, આપણે એનો ઉપયોગ કરવો. એટલે a પ્લસ c દેખાય ત્યાં 2b અથવા 2b દેખાય ત્યાં a પ્લસ c. એટલે અહીંયા આપણે a પ્લસ c મૂકી દઈએ. 2bની જગ્યાએ a પ્લસ c મૂકો તો c ઉડી જાય. કેટલું વધશે? પેલો કૌંસ 2a. અહીંયા 2b એટલે ફરીથી ઉપરની a પ્લસ c મૂકીએ તો a ઉડી જશે. કેટલું વધશે? 2c. અહીંયા a પ્લસ c પ્લસ a છે, ત્યાં આપણે 2b મૂકી દઈએ. 2b માઇનસ b એટલે b વધશે. ટોટલ સાદુરૂપ આપો તો કેટલું થશે? એક તો 2 ગુણ્યા 2 4 abc. આવી રીતે એક આપણને પદ મળી ગયું છે 4abc. ત્યાર પછી જોશો છઠ્ઠો, ABCD E સમાંતર શ્રેણીમાં છે. પાંચમા MCQમાં ABCD E છઠ્ઠામાં ABCD અને E એપીમાં છે. તો તમારે એક આની કિંમત મેળવવાની છે. a પ્લસ b પ્લસ 2c માઇનસ 3d પ્લસ eની કિંમત કેટલી થાય? જો સમાંતર શ્રેણીમાં હોય કેટલી રીતે ગણી શકો? જેમ કે a પ્લસ eનો સરવાળો થાય, એને ભાગ્યા 2 કરો એટલે વચ્ચેનું પદ મળી જાય. b અને d નો સરવાળો ભાગ્યા 2 કરો એટલે c મળી જાય. બરાબર છે? અથવા એ એમનેમ રાખો, બીની જગ્યાએ a પ્લસ d મૂકી દો, ડિફરન્સ d રાખીએ. સીની જગ્યાએ a પ્લસ 2 ડિફરન્સ, ડીની જગ્યાએ a પ્લસ 3 ડિફરન્સ અને ઈની જગ્યાએ a પ્લસ 4 ડિફરન્સ. આટલું મૂકી દો તો પણ આ MCQ થઈ જશે. 2 રીતે ગણી શકશો. ફરીથી સમાંતર શ્રેણીમાં એટલે આ બેનો સરવાળો ભાગ્યા 2 એટલે c મળે. બી અને ડીનો સરવાળો ભાગ્યા 2 એટલે c મળે. મતલબ કે a પ્લસ c બરાબર 2c. બી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ 2c. આમાં મૂકી દેશો તો પણ થઈ જશે. ત્યાર પછી સાતમો એક સરસ MCQ છે. A1 A2 A3 એવી એક સમાંતર શ્રેણી છે. એપી શું આપી છે? A1 A2 A3 A4 આવી સમાંતર શ્રેણી છે. ને સરવાળો એક આપ્યો છે A1 પ્લસ A5 પ્લસ A10 પ્લસ A15 પ્લસ A20 પ્લસ A24 બરાબર 225 છે.
તો S24 મેળવો. S24 એટલે 24 પદોનો સરવાળો મેળવવાનો છે. એક સમાંતર શ્રેણી છે A1 A2 A3 A4 આવી બધી, અને આવા અમુક પદ, પહેલું પદ, 5મું, 10મું, 15, 20 ને 24માં પદોનો સરવાળો, આટલા પદોનો સરવાળો 225 થાય છે. તો 24 પદોનો સરવાળો મેળવો. 24 પદોના સરવાળાનું સૂત્ર શું થાય? તો 24/2 A પ્લસ L એટલે પહેલું પદ અને 24મું પદ. આપણે પહેલું પદ અને 24મું પદનો સરવાળો મળી જાય તો પણ ચાલે. કયું સૂત્ર વાપર્યું છે? N/2 A પ્લસ L વાળું, પહેલું પદ ને છેલ્લું પદ. તો એક સમાંતર શ્રેણી માટે એક ઉદાહરણથી પહેલાં સમજીએ. ધારો કે 1 3 5 7 9 11 10 13 આ એક મેં સમાંતર શ્રેણી લખી છે. આ પહેલું પદ અને છેલ્લું પદ, છેલ્લું એટલે અત્યારે જે 13 લખાય, એ બેયનો સરવાળો કેટલો થાય? તો પહેલેથી બીજું ને છેલ્લેથી બીજું એટલો થાય. કેટલો થાય? પહેલેથી ત્રીજું ને છેલ્લેથી ત્રીજું એનો સરવાળો. બધાય સરવાળા સરખા થાય. આ બેનો સરવાળો એટલો જ, આ બેનો સરવાળો એટલો જ, પહેલા ને છેલ્લા પદનો સરવાળો. તો આપણે ધારો કે આવા 24 પદો સુધીની શ્રેણી છે. તો A1 વત્તા A24 નો સરવાળો કેટલો થાય? તો પહેલેથી 5મું અને છેલ્લેથી 5મું. પહેલેથી 5મું કેટલું થાય? A5. છેલ્લેથી 5મું એટલે 24માં A5 અને A20નો સરવાળો, એ બે સમાન થશે. છેલ્લેથી 4 મૂકી દો પછીનું આ પદ, બરાબર છે? એ કેટલું થાય? તો પહેલેથી 10મું પદ અને છેલ્લેથી 9 છોડીને પછી 10મું પદ એટલે A15. આ બધા સરખા થાય. એટલે એનો મતલબ એ કહું છું કે આ બે રહ્યું A1 અને A5 અને A20, એની જગ્યાએ આપણે A1 વત્તા A24 મૂકી. આ બંને પદ રહ્યા, સોરી, આ બંને પદો કે 5 અને 20મું, પછી A10 ને A24 આ બે પદોનો સરવાળો, A10 ને A15 એ બેનો સરવાળો પણ કેટલો થાય? A1 વત્તા A24. એટલે આ બે રાઉન્ડ કર્યા, ત્યાં A1 વત્તા A24 મૂકીએ અને આ બેની જગ્યાએ A1 વત્તા A24 મૂકીએ તો કેટલા થાય? 3 વખત A1 વત્તા A24 થાય, બરાબર 225. તો A1 વત્તા A24 કેટલા થાય? તો 3/માં જાય. 3/માં એટલે કંઈક સંખ્યા વધશે, જેમ કે 6 તેરી 18 અને 25 એટલે 5 તેરી 6 તેરી 18, 7 તેરી 21, 75, સોરી. હવે અહીંયા તમે 75 મૂકી દેશો એટલે 24/2 અને 75 સાદુરૂપ આપી દેજો. જેમ કે અહીં છેદ ઉડી જાય, 12 વધે, 12 × 75 એટલે આપણને 24 પદોનો સરવાળો થાય. પહેલાં આવા દાખલાઓ સમજવા માટે એક વ્યવહારુ ઉદાહરણ લેવાનું, પછી સમજવાનું પહેલું અને છેલ્લા પદનો સરવાળો, પહેલેથી બીજું ને છેલ્લેથી બીજું, પહેલેથી 5મું છેલ્લેથી 5મું, પહેલેથી 10મું છેલ્લેથી 10મું. આ સરવાળા બધામાં સરખા થતા હોય. સમાંતર શ્રેણીનો આ ગુણધર્મ. એવી જ રીતે સમગુણોત્તર શ્રેણીમાં આવો જ ગુણધર્મ છે. પહેલા અને છેલ્લાનો ગુણાકાર, પહેલેથી બીજું ને છેલ્લેથી બીજાનો ગુણાકાર, પહેલેથી ત્રીજું ને છેલ્લેથી ત્રીજાનો ગુણાકાર, એ સરખો થાય. એ પણ એક વસ્તુ. સમગુણોત્તર શ્રેણી માટે એવા ગુણધર્મોનો ઉપયોગ કરવાનો આવા પ્રકારના MCQ માટે તો સરળતાથી થઈ જશે, બરાબર. ત્યાર પછી નો MCQ આગળ વધીએ. સરસ બધા MCQ છે. 8મો છે ટેક્સ્ટબુક, 8મો 9મો ટેક્સ્ટબુક પ્રકારનો છે. પછી એક 10મો સરસ MCQ છે. એક સમાંતર શ્રેણી માટે AP માટેની વાત છે. SN - 2 SN - 1 પ્લસ SN - 2 આનું સાદુરૂપ શું થાય? વિકલ્પો છે પ્રથમ પદ અને ડિફરન્સ ઉપર આધારિત હોય એવા વિકલ્પો છે.
તો સમાંતર શ્રેણી માટે એક વસ્તુ ફરીથી સમજી લઈએ. S1 એટલે એક પદનો સરવાળો A1 થયો, S2 એટલે A1 વત્તા A2 થયું, S3 એટલે A1 વત્તા A2 વત્તા A3 થયું, 3 પદોનો સરવાળો. S4 એટલે હવે આમાં શું છે કે જો ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો, ચાર પદોના સરવાળામાંથી 3 પદોનો સરવાળો બાદ કરો તો શું થાય? S4 માંથી S3 બાદ કરો તો શું વધે? તો કે A4 વધે, ચોથું પદ જ વધે. આ બેની બાદ બાકી કરો, S3 માંથી S2 બાદ કરો, 3 પદોના સરવાળામાં 2 પદોનો સરવાળો બાદ કરો તો A3 વધે, S2 માંથી S1 બાદ કરો તો A2 વધે. હવે આના ઉપરથી વ્યાપક રીતે પરિણામ તારો કે Sn માઇનસ 1 કરીએ તો શું વધે? બીજામાં પહેલું બાદ કરો તો બીજું પદ વધે, 3 પદોના સરવાળામાં 2 પદોનો સરવાળો બાદ કરો તો ત્રીજું પદ વધે, 4 પદોના સરવાળામાં 3 પદોનો સરવાળો બાદ કરો તો ચોથું પદ વધે. આ નંબર હારે સંલગ્ન છે સામેના જવાબ તમે જોશો તો એવી રીતે અહીં શું વધે? An વધે. ખાસ પરિણામ ધ્યાનમાં રાખવા જેવું, માત્ર સામાન્ય અનુભવ કામે લગાડવાના, એના ઉપરથી પરિણામ મળી જાય કે વ્યાપક રીતે આવું કહી શકે કે n પદોનો સરવાળો હોય એમાંથી એનાથી એક ઓછા પદ સુધીનો સરવાળો બાદ કરી તો છેલ્લું પદ એક વધતું હોય, nમું પદ. બરાબર છે? nમું પદ આવી રીતે Sn આપ્યા હોય, n પદોનો સરવાળો આપ્યો, એના ઉપરથી nમું પદ મેળવવાનું આ એક સૂત્ર મળી ગયું છે. હાલ હવે આપણે જે પૂછ્યું છે એની વાત કરીએ અને આપણે આગળ વધારીએ. Sn આ 2 વખત છે અને જુદા જુદા 2 વખત લખીએ. લખવા તો 2 જ વખત છે, એમાં પહેલી જોડી રાખી, આમાંથી માઇનસ કોમન લઈ લો. Sn માંથી Sn માઇનસ 1 પદોનો સરવાળો બાદ કરી તો શું થાય? nમું પદ. એવી રીતે આમાંથી એની આગળનું છે શું થાય? An માઇનસ 1 પદોનું. હવે n પદોના સરવાળાનું nમું પદ શું છે? A પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આનું સૂત્ર શું થાય? A પ્લસ n માઇનસ 1 ને પાછા માઇનસ 1 એટલે -2 ઇન્ટુ ડી થાય. સાદુરૂપ આપશો એટલે વિકલ્પો મળી જશે. બરાબર? સરસ MCQ છે. પહેલાં બેઝિક સમજવાનું છે, એના ઉપરથી એક પરિણામ. આ જે ઉદાહરણ દ્વારા છે ને વ્યાપક સ્વરૂપમાં ઢાળી દો. વ્યાપક સ્વરૂપ છે એ પાછું યાદ રાખી લ્યો સમજીને, પછી એનો ઉપયોગ ઘણા MCQમાં તમે કરી શકશો. બરાબર છે? સરસ MCQ છે ભાઈ. હવે MCQ માંડ ક્યારેક આપણા ધ્યાનમાં આવતા હોય, જોકે મોટાભાગના MCQ આપણે સરસ ગોતીને જ મૂકેલા છે કે એનાથી તમારું બેઝિક ડેવલપ થાય અને વધારે આગળ કોઈ પણ પ્રકારના MCQ તમે ગણી શકો. 12-13 11-12-13 ટેક્સ્ટબુક પ્રકારના છે, લગભગ આવડી જાય એવા છે એટલે એ ગણાવતો નથી. 13મો 27 ગણવું હોય તો ગણ નાખીએ, કારણ કે એમાં નવું છે. એટલે સમગુણોત્તર શ્રેણી એટલે જીપીની વાત છે. પ્રથમ પદ A છે એટલે A1 બરાબર A છે, બીજું પદ B છે, બીજું પદ એટલે કે A2 બરાબર B છે, અને છેલ્લું પદ અત્યારે nમું પદ કહીએ તો C આપેલા છે. તો બધા પદોનો સરવાળો એટલે કે n પદો સુધીનો સરવાળો Sn મેળવવાનું છે. Snની વાત કરીએ તો આ સૂત્ર છે જીપી માટે. આ સૂત્રનો ઉપયોગ કરવો છે તો A એટલે પ્રથમ પદ તો એનું જ રહેવાનું છે. બરાબર છે? ગુણોત્તર મેળવવો છે તો ગુણોત્તર શું થાય? તો B અપોન A થાય. બીજા પદના છેદમાં પહેલું પદ એટલે R છે ત્યાં B અપોન A મૂકો. nમું પદ n બરાબર C છે, n એટલે આ ARની n-1 બરાબર C. તો એક R વડે ગુણી નાખીએ છીએ એટલે કે અહીંયા આપણે ગુણાકાર કરશું તો ARની n ઘાત આવશે, અહીંયા સીધું મૂકી દઈશું. ARની n ઘાત બરાબર CR થાય. R વડે ગુણી નાખ્યા, અહીંયા R વડે ગુણો ને એટલે આ ઘાતનો સરવાળો થતા Rની n ઘાત વધી. હવે અહીં ગુણાકાર કરી ઉપરની કિંમત પહેલાં A મૂકો તો ARની n ઘાત
માઇનસ એ અપોન આર માઇનસ 1. હવે આર દેખાય ત્યાં બી અપોન એન, એ આરની એન ઘાત દેખાય છે ત્યાં સી આર મૂકી દેશો. ઓકે, સાવ સહેલો MCQ છે. 14માં MCQ સરસ MCQ છે. 14મો આવડે તો એના પછી 15મો પણ આવડી જાય એવો છે. તો આપણે 14માં MCQ શરૂ કરી જ દઈએ. હવે ચલો 14માં MCQમાં શું છે? સરસ એક વ્યાપક સ્વરૂપનો MCQ છે. એની ઉપરથી જુદી જુદી રીતે પૂછી શકાય એવો એક 15મો MCQ છે. એટલે 14મો સમજી લઈએ. એ અને બી વચ્ચેના એન સમાંતર મધ્યકો આપ્યા છે. એ અને બી બે સંખ્યા છે, એની વચ્ચે એન સમાંતર મધ્યક, એટલે ધારો કે આ પહેલો મધ્યક, બીજો મધ્યકથી એનમો મધ્યક, એન સમાંતર મધ્યકો આપેલા છે. એટલે આ એપીમાં આવે, આ એપી રચે. આ બે સંખ્યાઓ એની વચ્ચેના સમાંતર મધ્યકો એ વચ્ચે મૂકીએ તો સમાંતર શ્રેણી બને. ત્યાર પછી તો આપણે A1 વત્તા A2 આનો સરવાળો જોઈએ છીએ. સમાંતર મધ્યકોનો સરવાળો સાવ સહેલું છે. ચાલો પહેલાં આખાનો સરવાળો મેળવી લઈએ. આખાનો સરવાળો એટલે એ અને બી પ્લસ A1 વત્તા A2 મેં જુદા પાડી દીધા છે, એન સુધીનો સરવાળો. બરાબર, આ બધાનો સરવાળો લખ્યો, એમાં છેલ્લું બી આગળ લખ્યું. કેવી રીતે સરવાળો થાય? SNનું સૂત્ર. SN એટલે એન પદોનો સરવાળો, એમાં છેલ્લે બી હતા મેં આગળ લખ્યા. શું થાય તો કેટલા પદ છે? આ એન અને બે આ n+2 પદ છે. સરવાળાનું સૂત્ર વાપરી છે SN. પછી પહેલું પદ ને છેલ્લું પદ. SN એટલે n પદોનો સરવાળો. સૂત્ર એ n/2. n એટલે પદોની સંખ્યા, તો n+2 પદો છે, છેદમાં 2 અને પહેલું અને છેલ્લું પદ. તો ચાલો a+b હવે સામે જાય એટલે આપણને આ મળી જશે. a+b સામે જાય એટલે n+2/2. a+b છે એમાં a+b સામે જાય તો -a+b. સાદુરૂપ ગમે તે રીતે આપો, જેમ કે 2 લસા લ્યો અથવા કોમન લ્યો. તો ચાલો પહેલાં કોમન લઈ લે. હવે હું કીધું n+2/2 -1. લસા લ્યો તો 2 લસા થશે અને સાદુરૂપ આપી દેવાનું. બરાબર છે? 2 લસા લઈને સિમ્પલ જ છે, 2 ઉડી જશે. ત્યાર પછી 15મો આના જેવો. એના પછી 16મો MCQ. સરસ MCQ છે 16મો. છે ધ્યાન રાખો, ABC સમાંતર શ્રેણીમાં છે. સમાંતર શ્રેણીમાં છે એટલે ABC એ એપીમાં છે. સમાંતર શ્રેણીમાં એટલે વચ્ચેના પદનું ડબલ બરાબર a+c, a+c બરાબર 2b. બી સમાંતર મધ્ય કઈ કહેવાય? એ અને સીનું. બરાબર છે? આટલું ક્લિયર? ત્યાર પછી હજી આગળ વધીએ. હવે આપણને જે પદ મેળવવાના છે કે 10ની કેટલી ઘાત છે? a+2x ax+10 bx+10 ને cx+10. આ કેવી શ્રેણી રચે? સામાન્ય રીતે આવી ઘાતવાળી શ્રેણી હોય ને એની ઉપર ઘાત છે એ સમાંતર શ્રેણીમાં હોય ત્યારે આ 10ને બદલે ગમે આધાર રાખ્યો હોય, 2 રાખ્યો હોય, 5 રાખ્યો હોય, ઈ રાખ્યો હોય, પાઈ રાખ્યા હોય, કોઈ પણ હોય, સમગુણોત્તર શ્રેણી જ આવે આવા એક્ઝામ્પલમાં. જો કેવી રીતે? જેમ કે સમગુણોત્તર શ્રેણીથી એમાં જવાબ એ સાબિત કરવું હોય કે આ સમગુણોત્તર શ્રેણી 3 પદ રચે છે, તો પહેલા ને છેલ્લાનો ગુણાકાર વચ્ચેના વર્ગ જેટલો આવવો જોઈએ. બરાબર છે? 10ની ax+ અને ઇન્ટુ 10ની cx+d. ઘણાને અનુભવ એ ખબર પડી જાય. જો સમાંતર શ્રેણીમાં જવાબ આપવો હોય એ પ્રકારનું જો થતું હોય તો આ બેયનો સરવાળો એ વચ્ચે ડબલ. હવે બેન સરવાળો કરવાનું વિચારો તો સરવાળો થઈ જ ન શકે.
ગુણાકાર થઈ શકે. શું કામ? આધાર સરખો છે તો ઘાતનો સરવાળો કરો તો એક્સ પ્લસ સી એક્સ એટલે એ પ્લસ સી ઇન્ટુ એક્સ ને 10 છે બધે નહીં એક્સ પ્લસ 10 નહીં 10. ઓકે તો પહેલા છેલ્લા પદનો સરવાળો એટલે એક્સ પ્લસ સી એક્સ એટલે એક્સ પ્લસ સી એક્સ અને 10 ને 10 20 થયા. એ પ્લસ સી એટલે આપણે શું મૂકી દઈએ? 2b એટલે અહીંયા 2b મૂકી દઈએ એટલે 10 ની 2b એક્સ ઘાત વત્તા 20. અહીંથી જો ઘાતમાં 2 કોમન નીકળે, ઘાતમાં 2 કોમન લઈએ છીએ એને હું આવી રીતે લખું છું 2 ઉપર, કારણ કે 2 અને આ ઘાત 2નો ગુણાકાર કરો તો ઉપરનું આવી જાય. તો શું થયું? પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર એ વચ્ચેના પદના વર્ગ જેટલો થઈ ગયો છે, એટલે કે આ 3 પદ છે એ સમગુણોત્તર શ્રેણીમાં આવે, જીપી રચે છે. ઓકે, 16 પછી 17મો આવો જ એક્ઝામ્પલ છે અને ટેક્સ્ટબુક પર આધારિત છે. પછી એક 18મો સરસ છે. વન પ્લસ એક્સ સ્ક્વેર, જ્યાં એક્સ વાય કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય છે શૂન્ય સિવાયની. 1 પ્લસ વાય સ્ક્વેર છેદમાં એક્સ ઇન્ટુ વાય. આનો જવાબ છે એ કયા પ્રકારનો આવે? 9ની સરખામણીમાં જવાબ આપવાનો છે કે 9થી નાનો આવે, 9થી મોટો આવે, 9 જેવડો કે નાનો, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9. બધા 9ની સરખામણી આનો જવાબ શું? કઈ નિશાની લાગુ પડશે? એક રીત વધારે સહેલી છે, પણ થોડોક એવો એક કન્સેપ્ટ જે બધાને લગભગ અનુભવ થઈ ગયો હોય એ કન્સેપ્ટનો ઉપયોગ કરવાના છીએ. એક્સ કોઈ પણ સંખ્યા હોય શૂન્ય સિવાયની, તો એ સંખ્યા અને એના વ્યસ્તનો સરવાળો શું થાય? એક્સ અને એના વ્યસ્તનો સરવાળો શું થાય? શીખવા જેવું, જાણવા જેવું પરિણામ. કોઈ પણ નંબર લઈએ, નંબર અને એનો વ્યસ્ત એ બેન સરવાળો કેવો થાય? તો હંમેશા એ સરવાળો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 જ આવે. જેમ કે તમે 1 લેશો, એક્સની જગ્યાએ 1 મૂકો તો 2 આવશે, 2 મૂકો તો 2 પ્લસ 1/2, 2થી મોટા જ આવે. 3 મૂકો 3 પ્લસ 1/3, મોટા જ આવે. ધન સંખ્યા માટેની વાત છે આ બધી. 3 મૂકો તો 1/3, પોઈન્ટવાળી કોઈ મૂકે 0.1 પ્લસ 1/0.1, તો આ 0.1 ને 1/0.1 એટલે એ 10 થઈ જાય, તો એ સરવાળો 2થી મોટો જ આવે. એ પરિણામનો ઉપયોગ કરી જો એક્સ અહીંયા પહેલાંને છેદમાં આપી તો 1/x, અને આપો તો એ 1 અને આને આપો તો x. અહીંયા જુઓ તો એ જ રીતે 1/y 1 અને વાય સ્ક્વેરના છેદમાં વાય એટલે વાય. હવે આ 1/x ને x એનો સરવાળો કેવો થાય? તો કે એ તો 2થી મોટો, 2થી મોટી કિંમત વત્તા 1 એટલે 3થી મોટી કિંમત થાય, આ પહેલો કૌંસ. બીજો પણ એમ જ થાય, આ બંનેથી 2 કે 2થી મોટી સંખ્યા વત્તા 1 એટલે એ 3 કે 3થી મોટી સંખ્યા, એટલે સરવાળો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9 આવે. આનો જવાબ હંમેશા કેવો આવશે? ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 9 આવે. એક્સ વાયની જગ્યાએ કોઈ પણ ધન સંખ્યા મૂકો તો આ પ્રકારે જવાબ આવશે. કોઈ પણ ધન કિંમત માટે આ પરિણામ સાચું છે. ત્યાર પછી જોશો 19મો MCQ. MCQમાં નજર નાખો. a પ્લસ 3b a પ્લસ 2b પ્લસ 3c નો જવાબ 12 છે. તો એ બી સ્ક્વેર સી ઘનની કિંમત શું થાય? એ બી સ્ક્વેર સી ઘનની કિંમત શું થાય? એ પણ એ પ્રકારે પૂછ્યું છે કે 2ના ઘાતના પ્રમાણમાં છે. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 ક્યુબ આવે,
ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2⁶ આવે, લેસ દેન ઓર ઇક્વલ ટુ 2⁶ આવે, કે આ ત્રણમાંથી એ કંઈ ન કહી શકાય? સરસ કોન્સેપ્ટ છે. સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યકની વાત કરીએ તો સૌપ્રથમ હું આને એક પદ લખી નાખું છું. એ 2b એટલે b પ્લસ b કહેવાય, બરાબર. 3c એટલે c પ્લસ c પ્લસ c કહેવાય. આ બધાનો સરવાળો 12 આપ્યો છે. મેં આટલી સંખ્યા લીધી, એ 2 વખત b 3 વખત c, એટલે કુલ 6 સંખ્યા છે. કઈ ફરીથી લખું? એ 2 વખત b 3 વખત c. આ 6 સંખ્યા છે એનો સમાંતર મધ્યક. સમાંતર મધ્યક શું થાય? તો 6 સરવાળો. 6 સરવાળો શું થાય? a પ્લસ 2b પ્લસ 3c બાય 6. 6 સંખ્યાનો સમાંતર મધ્યક 6 સરવાળો છેદમાં 6. 6 સંખ્યા રહ્યા એનો આપણે સમગુણોત્તર મધ્યક, એટલે બધાનો ગુણાકાર. a ઇન્ટુ બી સ્ક્વેર, b ગુણ્યા b બી સ્ક્વેર, બધાનો ગુણાકાર કરી છે, અને c ક્યુબ એની 1/6 થાય. 6 સંખ્યા. જો આપણે 2 સંખ્યાની વાત આવી કે 2 સંખ્યા a અને b હોય, 1 મિનિટ ધ્યાન રાખો, એ અને બી સંખ્યા હોય તો એનો સમાંતર મધ્યક શું થાય? બેન સરવાળો છે. બેન ગુણોત્તર શું થાય? ગુણોત્તર મધ્યક શું થાય? બેનું વર્ગમૂળ. વર્ગમૂળ એટલે 1/2 ઘાત. વર્ગમૂળ એટલે 1/2 ઘાત. વર્ગમૂળ ન કરવું હોય તો તમે 1/2 ઘાત લખી શકો. અહીં છેદમાં 2 આવે, અહીં ઘાતમાં છેદમાં 2 આવે. તો એવી જ રીતે 6 સંખ્યા માટે 6 સંખ્યાનો સમાંતર મધ્યક 6 સરવાળો છેદમાં 6. 6 સંખ્યાનો ગુણાકાર છે, ગુણોત્તર મધ્યક છે, બધાનો ગુણાકાર ઘાતમાં 1/6 આવે. હવે પરિણામ એવું છે, કોઈ પણ સંખ્યા હોય એના માટે a ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ g આવે. a ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ g. હવે આ પરિણામનો આમાં ઉપયોગ કરી અને તમે જવાબ લાવી શકશો, બરાબર છે. 18મો MCQ, પછી 20મો પાછો આવડી જેવો છે, 21મો આવડી જશે. ત્યાર પછી 22મો દાખલો, કોન્સેપ્ટ થોડોક સમજાવી દઉં, કેવી રીતે એવા દાખલાઓ ગણવા. એક પ્રકારનું એક્ઝામ્પલ એ સમજી લેશો એટલે લગભગ એ પ્રકારના પાછા બધા આવડી જશે. જેમ કે અત્યારે 22મા MCQમાં આપણને આટલું પૂછ્યું છે કે 11નો ઘન, 12નો ઘન, 13નો ઘન થી 20ના ઘન સુધીનો સરવાળો મેળવો. આવી રીતે વર્ગવાળાએ પૂછાય કે એક ઘાતવાળા પણ પૂછાય. તો કેવી રીતે ગણવાનો? તો 1ના ઘનથી 20ના ઘન સુધીનો સરવાળો મેળવી લેવાનો. હવે પૂછ્યો છે આપણને 11થી 20ના ઘન સુધીનો, આપણે 1થી 20ના ઘનનો મેળવી તો હવે શું બાદ કરવું પડે? 1ના ઘનથી 10ના ઘન સુધીનો સરવાળો બાદ કરી દેવાનો. ઘનનો સરવાળો કેમ મળે? n/4, n²/4, n+1નો સ્ક્વેર. એવી રીતે અહીં સૂત્ર જ આવશે, ઘનનો સરવાળો, પણ એની કિંમત જુદી છે. અહીંયા n બરાબર 20 મૂકવાના અને અહીં n બરાબર 10 મૂકી દેજો, બરાબર. તો ફરીથી અહીંયા ઘનને બદલે સ્ક્વેર હોય તો શું થાય? તો એ જ રીતે પણ અહીંયા સ્ક્વેરના સરવાળાના સૂત્રો જે n+1 2n+1/6 એનો ઉપયોગ કરવો. ત્યાર પછી 23મો સરસ MCQ, 1 × 2, 1/2 × 3 પ્લસ અપ ટુ 1/n × n+1. આ nમું પદ છે, બરાબર છે. nમું પદ ન આપ્યું હોય અને શબ્દ લખ્યો હોય કે n પદો સુધી સરવાળો, તો પણ અહીંથી ખબર પડી જાય કે આપણને nમું પદ આવું જ આવશે. કારણ કે જો તો અંશમાં બધે 1 એટલે nમા પદમાં 1 આવે. છેદના પ્રથમ અંકની વાત કરીએ તો 1, 2 પછી 3 એમ nમા પદમાં n આવતું હોય. પછીનો નંબર કેવો છે? પહેલાં કરતાં 1 વધારે, એટલે અહીં n લખીએ તો n+1. તો nમું પદ આપણને
લખી દીધું છે 1/n+1. ન લખ્યું હોય તો આ મેળવી લેવાનું. પછી આનો સરવાળો જોઈશે, n પદોનો સરવાળો. n પદોનો સરવાળાનું સૂત્ર સિગ્મા, પછી શું લખવાનું છે? nમું પદ. nમું પદ એટલે n. જ્યાં જ્યાં આવો સરવાળો હોય ત્યાં પહેલાં nમું પદ મેળવીને પછી n પદોના સરવાળો એટલે સિગ્મા n. સિગ્મા n એટલે શું છે? 1/n+n+1. હવે આની ગણતરી કેમ કરવી? તો છેદમાં n+1 છે. છેદ જેવું અંશમાં ગોઠવવું. આમ તો છે જ આ છેદ જેવું ગોઠવવું શું કરી? n ઉમેરવું અને n બાદ કરવું. છેદમાં જેવા પદ રહ્યા એવું પદ અહીંયા અંશમાં કંઈક એવી સંખ્યા દેખાય છે. તો આખો છેદ છે એ પહેલાંને આપો. આખો છેદ પહેલાંને આપો તો n+1 ઉડી જાય. શું વધે? 1/n વધે. માઇનસ આખો છેદ બીજાને આપો તો n ઉડી જાય. શું વધે? n+1 વધે. હવે nની કિંમત આપણે નથી લખી તો એનો મતલબ 1 થી n સુધી છે. તો nની કિંમત 1 થી n સુધી મૂકો તો nની જગ્યાએ 1 મૂકો તો શું થશે? 1 - 1/2. 1 ને અહીંયા 1 મૂકો તો 1 2 પ્લસ. હવે nની જગ્યાએ 2 મૂકો. n દેખાય ત્યાં 2 મૂકો તો એ કૌંસ આવો દેખાશે. nની જગ્યાએ 3 મૂકો એટલે કૌંસ આવો દેખાશે. એમ કરતાં કરતાં છેલ્લે n મૂકો એટલે એ છે એવું ને એવું જ રહેશે. ઘણું ઉડી જાય, થોડુંક વધે. હાવ થોડુંક વધશે. શું શું વધે છે? તો જો આ ઉડી ગયા, આ ઉડી ગયા, આ -1/4 એના પછી +1/4 આવતા છે એની સાથે ઉડી ગયા. એમ આખી સિક્વન્સ થશે. એવી રીતે આની પહેલાં કૌંસ હશે એની અરે આ ઉડી ગયું છે. કયું વધ્યું છે? 1 - 1/n+1. n+1 લસા લઈ લો. n+1 લસા લેશો એટલે કેટલા વધે? n+1 - 1 1 ઉડી ગયા. શું વધ્યું? n/n+1 વધ્યા. આટલું બરાબર. ત્યાર પછી 24મા દાખલામાં આનો જ ઉપયોગ છે. 25મો એક હજી સરસ છે. જો એમાં એક કંઈક એવું જોવા મળશે. છેદ કરતાં અંશમાં એક કિંમત ઓછી છે. છેદ હોય એના કરતાં અંશ કેવો છે? એક કિંમત ઓછી છે. અથવા અંશ કરતાં છેદમાં એક કિંમત વધારે. આવી રીતે શ્રેણી બનતી જાય. પણ આપણે છેદને ધ્યાનમાં રાખીને આગળ વધી તો છેદમાં 2 4 8 16 એવી ખાસ પ્રકારની સંખ્યા છે. એટલે આનું nમું પદ કેવું આવે એ વિચારી શકાય. છેદમાં જુઓ તો 2ની n ઘાત પ્રકારની સંખ્યાઓ છે. 2ની 1 ઘાત, 2ની 2 ઘાત છે, 2ની 3 ઘાત, બરાબર છે. અને અંશમાં 2ની 1 ઘાત કરતાં છેદ કરતાં અંશમાં એક કિંમત ઓછી છે. છેદ અલગ અલગ આપી દો તો પહેલાંને આપો તો 1 ને બીજાને આપો તો 1/2n. અહીંયા n એટલે આખાની ઉપર n ઘાત લખી શકાય. હવે n પદોનો સરવાળો જોઈએ. n પદોનો સરવાળો જોતો શું છે? સિગ્મા n. n એટલે ઉપરથી મૂકી દો 1 - 1/2n. સિગ્મા અલગ અલગ આપી દેવાનો અને અહીંયા સમગુણોત્તર શ્રેણી બનશે. એના સરવાળાનું સૂત્ર વાપરી દેવું. બરાબર છે. પેલું છે એ 1 1 1 આવશે એટલે એનો સરવાળો n થાય. બીજાને સિગ્મા આપો અને હવે nની જગ્યાએ 1 2 3 એમ મૂકતા જશો એટલે શ્રેણી બનશે. જેનો જવાબ આપણે એક વખત સૂત્ર ચાલતું હતું અનંત સમગુણોત્તર શ્રેણી ત્યારે જોઈ ગયા તો એમ n પદોના સરવાળાનું સૂત્ર અહીંયા વાપરવાનું છે. પ્રથમ પદે 1/2, ગુણોત્તરે 1/2 આવશે. એ રીતે ગણી નાખજો. 25 પછી 26મો લગભગ આવડી જશે. 27મો આવડી જશે. આજે ગણ્યો એવો 28 30 સુધી થઈ જશે. ચાલો તો 30 સુધી, 30 ને પણ 35 સુધી આવડી જશે. 35 સુધી ગણતા આવજો. એના પછી 35 પછીથી આવતા લેક્ચરે આપણે જોશું. બરાબર? ત્યાં સુધીના ટેક્સ્ટ બુક ઉપર આધારિત છે. થઈ જશે. ઓકે, થેન્ક યુ.